અરાજકતા, ભ્રષ્ટાચાર નીચેથી ઉપર સુધી, તલાટીથી મુખ્યમંત્રીની ઓફિસ સુધી ક્યાંય ન થાય એની ચિંતા આ નવી સરકાર કરવાની છે. અને ખાલી વાત નહીં, નક્કર પગલા એ માટેના જરૂરી વ્યવસ્થા, એના માટેના આદેશો, સરકારનો વિલ પાવર એ ભ્રષ્ટાચાર સામે લડવાનું. શું કામ નાના માણસોને પૈસા દેવા પડે? શું કામ નાના માણસોને ધક્કા ખાવા પડે? તલાટીથી શરૂ કરીને સચિવાલય સુધી આ બધી વ્યવસ્થાઓ તૂટે, લોકોના કામ ઝડપથી થાય, એક રૂપિયો દેવો ન પડે, એ પ્રકારે આખી વ્યવસ્થામાં પરિવર્તન આવનારા દિવસોમાં કરીને ભ્રષ્ટાચાર સામેની સીધી લડાઈ એ આપણો પહેલો પાયો છે. તો ચિંતા શેની? બૂથ જીતા તો વિધાનસભા જીતા, અને વિધાનસભા જીતા તો ગુજરાત જીતા. મિત્રો, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ સતત કાર્યરત સંગઠન છે. માત્ર ચૂંટણી ઉપર કામ કરતું સંગઠન નથી. બીજા લોકોની જેમ ચોમાસામાં બિલાડીના ટોપની જેમ નીકળી પડે એમ ચૂંટણીમાં નીકળી પડતા બિલાડીના ટોપના જેવું આપણું સંગઠન નથી. આપણો કાર્યકર્તા એક સ્વપ્નથી કામ કરતો કાર્યકર્તા છે, અને એ મુજબની સરકાર, એ મુજબનું ભારતનું ભવિષ્ય, ગુજરાતનું ભવિષ્ય બને એ માટેના સપના માટે કામ કરતો કાર્યકર્તા છે. અને આજે એક કાર્યકર્તા વચ્ચે હું મુખ્યમંત્રી તરીકે વાત કરવા ઉભો થયો છું ત્યારે મિત્રો, હું તમને ખાતરી આપું છું કે ગુજરાતની આપણી નવી સરકાર આવનારા દિવસોમાં જે તમારું સ્વપ્ન છે કે ગુજરાતનો વહીવટ, ગુજરાતની પ્રજાને સુખાકારી એ તમારા સ્વપ્ન મુજબ બને એ માટે આપણી સરકાર એ સંપૂર્ણ રીતે ક્ષણ-ક્ષણનો ઉપયોગ કરીને એક કામ કરવા માટે આગળ વધવાની છે. અમે નક્કી કર્યું છે